ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 અને એના લેક્ચર નંબર 16માં આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે આણ્વીય કક્ષકવાદની વાત કરીએ। આ ચેપ્ટરને શરૂઆતથી આણ્વીય રચના એટલે અણુની રચનાની વાત કરી કે અણુની રચના કેવી રીતે થાય એના વિશે અભ્યાસ કરતાં કરતાં સૌથી પહેલો આવ્યો કોસેલ અને લુઈસ। એને અષ્ટક કીધું કે ભાઈ અષ્ટક પૂરું થાય તો અણુની રચના થાય, પણ આના ઘણા બધા અપવાદ નીકળ્યા। એના પછી બીજો નિયમ હતો VAC-PR। એને ઇલેક્ટ્રોનના અપાકર્ષણની વાત કરી કે ભાઈ લોન પેર વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ, એના કરતાં ઓછું લોન પેર બોન્ડિંગ પેર, લોન પેર વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ, એના કરતાં ઓછું લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે, અને એના કરતાં ઓછું બોન્ડિંગ પેર વચ્ચે, જેથી ઓલા મિથેન, NH3 એમોનિયા અને H2O બંધકોણને સમજાવી શકાય। પછી આવ્યો સંયોજકતા બંધનવાદ। એને વેલેન્સ બોન્ડ થિયરી એટલે VBT તરીકે ઓળખો, અને એને સૌ પ્રથમ એવું કીધું કે ભાઈ સહસંયોજક બંધ બને ત્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય। એક પરમાણ્વીય કક્ષક બીજી પરમાણ્વીય કક્ષક એકબીજામાં ભેગી થાય એવું કોઈએ કીધું હોય તો સંયોજકતા બંધનવાદ। અને એના પછી આજે ભણીએ આણ્વીય કક્ષકવાદ। આણ્વીય કક્ષકવાદ એવું કીધું કે ભાઈ કક્ષકો ભેગી થાય એટલે પોતાની લાક્ષણિકતા ગુમાવીને નવી લાક્ષણિકતા ધરાવતી કક્ષકોમાં રૂપાંતરણ પામે છે। ફોર એક્ઝામ્પલ, એક પરમાણુની 1s અને બીજા પરમાણુની 1s કક્ષકને આપણે આ રીતે ભેગી કરી નાખી અને એવું કીધું કે 1s કક્ષકનું સંમિશ્રણ આ રીતે થઈ જાય। I1s હોય ને I1s હોય, આટલે સુધીની વાત કરી એ હતો આપણો સંયોજકતા બંધનવાદ। માનો કે આની ઉર્જાની સાપેક્ષે વાત કરીએ તો આની ઉર્જા 10 જૂલ હતી ને આની ઉર્જા 10 જૂલ છે, પણ આણ્વીય કક્ષકવાદ એવું કહે છે ભાઈ આ સંયોજકતા બંધનવાદ। હવે ભણીએ આણ્વીય કક્ષકવાદ। સમજો આ ટોપિકને વ્યવસ્થિત કે 1s બે કક્ષકનું સંમિશ્રણ થયું। માનો કે આ ઉર્જાની સાપેક્ષે આપણે આલેખ દોરીએ કે આમ ઉર્જા વધે છે। હવે એક પરમાણુની 1s કક્ષક અહીંયા છે ને બીજા પરમાણુની 1s કક્ષક અહીંયા છે। આ 1s કક્ષક છે, I1s કક્ષક છે, આ પરમાણુની કક્ષક છે એટલે પરમાણ્વીય કક્ષક કહેવાય। આ પરમાણુની કક્ષક છે એટલે એને પરમાણ્વીય કક્ષક કહીશું આપણે। તો આણ્વીય કક્ષકવાદ એવું કહે છે કે બે કક્ષકનું સંમિશ્રણ થાય પરમાણ્વીય કક્ષકનું ત્યારે નવી બે કક્ષક બને। અને આ નવી કક્ષકને આણ્વીય કક્ષક કહેવાય। જે બને છે પરમાણ્વીય કક્ષકમાં, પણ હવે પરમાણ્વીય કક્ષક નથી। સમજો, આની ઉર્જા 10 જૂલ હતી, આની ઉર્જા 10 જૂલ હતી, તો તમે ઉર્જાની સાપેક્ષે વિચારી શકો છો એકની ઉર્જા ઘટી ગઈ ને એકની ઉર્જા વધી ગઈ। જેની ઉર્જા ઘટે છે એને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય। જેની ઉર્જા ઘટે છે એને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય। અને જેની ઉર્જા વધે છે એને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય। ફરીથી સમજાવું, બે પરમાણ્વીય કક્ષક ભેગી થઈ, સંમિશ્રણ થયું ત્યારે બે નવી કક્ષકોમાં રૂપાંતરણ પામી। એકની ઉર્જા ઘટી ને એકની ઉર્જા વધી। તો હવે આ ઘટેલી ઉર્જા આ વધેલી ઉર્જા આના જેટલી નથી એટલે આ કક્ષકો ન કહેવાય। પાછું એવું છે કે જેટલી ઘટે ને એટલી જ વધે। માનો કે આની 3 જૂલ ઘટી તો આ 7 જૂલ થઈ, તો આની 3 જૂલ વધીને આ 13 જૂલ થશે।
તો આમાં 10 વત્તા 10 20 થાય, તો અહીંયા 13 વત્તા 7 20 થાય, એટલે જેટલી ઉર્જા ઘટે એટલી જ ઉર્જા વધે છે. તો આ પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામી અને આણ્વીય કક્ષક બને અને ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકની જગ્યાએ અણુમાં આણ્વીય કક્ષકમાં આવે એવું કોઈએ કીધું હોય તો આણ્વીય કક્ષકવાદ હતો. હવે માનો કે આપણે સિમ્પલ પરમાણુ હાઇડ્રોજનની વાત કરી તો 1s1 હાઇડ્રોજન 1s1 સંયોજકતા બંધનવાદ પ્રમાણે આના 1sમાં એક ઇલેક્ટ્રોન, આના 1sમાં એક ઇલેક્ટ્રોન, બેની કક્ષકનું સંમિશ્રણ થયું, 2 ઇલેક્ટ્રોન વચ્ચે આવી ગયા. આટલે સુધીની વાત કરી અને H2 અણુ બને છે એની વાત કરી સંયોજકતા બંધનવાદ હતો. પણ આણ્વીય કક્ષકવાદે H2 અણુ કેમ બને છે એ બહુ વ્યવસ્થિત સમજાવ્યું. સમજો કેમ. તો કે આણ્વીય કક્ષકવાદ પ્રમાણે પરમાણ્વીય કક્ષક 1sમાં એક ઇલેક્ટ્રોન હતો, આ પરમાણ્વીય કક્ષક 1sમાં એક ઇલેક્ટ્રોન છે, ત્યારે બંને ઇલેક્ટ્રોનની ઉર્જા 10-10 જૂલ છે. તો કુલ ઉર્જા કેટલા જૂલ થઈ? 20 જૂલ. પણ જ્યારે અણુ બને છે ત્યારે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે એટલે નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાય. આઉટબાઉએ આપણને કીધું નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાય. તો હવે આ કક્ષકનું નામ આપણે આપીએ છીએ સિગ્મા 1s અને આ બંધ પ્રતિકારક છે ને એને સિગ્મા સ્ટાર 1s કહેવાય. 1s કક્ષકના સિગ્મા બંધથી બનતી 2 કક્ષકો, એક બંધ કારક આણ્વીય કક્ષક જેને સિગ્મા 1s કહેવાય અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક જેને સિગ્મા સ્ટાર 1s કહેવાય. તો સિગ્મા 1s જેની ઉર્જા 7 જૂલ છે એમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા એટલે કુલ ઉર્જા 7 દૂન 14 જૂલ થઈ ગઈ. જ્યારે અહીંયા શું હતું તો કે I 10 જૂલવાળી અણુ બન્યો તો એની ઉર્જા 20 જૂલ જ રહે છે. પણ અહીંયા અણુ બને છે ત્યારે ઉર્જા 14 જૂલ થઈ જાય છે, એટલે ઉર્જામાં ઘટાડો થાય છે, એટલે અણુની સ્થિરતામાં વધારો થાય છે. એટલે હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ન ધરાવીને અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આણ્વીય કક્ષકવાદ સમજાવે. આણ્વીય કક્ષકવાદનું મહત્વ આ છે. આપણે આખા ટોપિકમાં આની વાત કરીશું અને આને એની બંધ રચના તરીકે ઓળખી શકીએ છીએ. તો આવું બધું આપણે ભણવાનું છે. તો આજે આપણે શરૂ કરીએ આણ્વીય કક્ષકવાદ. એક નવો સરસ મજાનો ટોપિક આણ્વીય કક્ષકવાદ. અણુની રચનાને સમજાવતો છેલ્લો મુદ્દો. કોઈ પણ અણુ બને ત્યારે સહસંયોજક બંધ બને ત્યારે સહસંયોજક બંધથી બનતા અણુની રચનાને સમજાવતો આ છેલ્લો ટોપિક છે આણ્વીય કક્ષકવાદ. એના વિશે આજે આપણે ચર્ચા કરીએ અને ભણીએ. આણ્વીય અણુને ઇંગ્લિશમાં મોલેક્યુલ કહેવાય. એટલે આણ્વીય એટલે મોલેક્યુલર, કક્ષક એટલે ઓર્બિટલ ને વાદ એટલે થિયરી. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી MOT તરીકે આને ઓળખવામાં આવે છે. આણ્વીય કક્ષકવાદની વિશેષતા શું છે? તો એને એવું કીધું કે પરમાણુના ઇલેક્ટ્રોન જેમ પરમાણ્વીય કક્ષકમાં રહેલા હોય તેમ અણુમાં ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં રહેલા હોય છે. આણ્વીય કક્ષકવાદની વિશેષતા નીચે મુજબ આપી શકાય. સૌથી પહેલું કે પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં રહેલા હોય
તેમ અણુમાં ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં રહેલા હોય છે. આપણે સમજ્યા કે આ પરમાણ્વીય કક્ષક હતી, એમાંથી આણ્વીય કક્ષક બની, તો પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં અને અણુના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં હોય છે. બીજું, સામાન્ય રીતે લગભગ સરખી ઉર્જા અને સરખી સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાઈ આણ્વીય કક્ષક બને છે. લગભગ સમાન ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ થઈ આણ્વીય કક્ષક બને છે. ત્રીજું, પરમાણુના કક્ષકનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે. કારણ કે પરમાણુ એક જ કેન્દ્ર ઉપર હોય તો પરમાણુનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે, તેમ આણ્વીય કક્ષક બે કે તેથી વધારે કેન્દ્ર પર પરમાણ્વીય કક્ષકનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે. તેમ આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન બે કે વધારે કેન્દ્રથી અસર પામે છે, જેનો આધાર અણુમાં રહેલા પરમાણુની સંખ્યા પર હોય છે. એટલે કે પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય છે, પણ આણ્વીય કક્ષક છે એ બહુ કેન્દ્રીય હોય છે. એટલે કે પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય હોય છે અને આણ્વીય કક્ષક બહુકેન્દ્રીય હોય છે. હવે અહીંયા સમજીએ, જ્યારે હાઇડ્રોજનની આ પરમાણ્વીય કક્ષક હતી તો આને એનું કેન્દ્ર અસર કરતું, આને આનું કેન્દ્ર અસર કરતું, પણ આ આણ્વીય કક્ષક રહી અને આનુંય કેન્દ્ર અસર કરે ને આનુંય કેન્દ્ર અસર કરે, એટલે આણ્વીય કક્ષક બે કેન્દ્ર અસર કરે એટલે બહુ કેન્દ્રીય થઈ. પરમાણ્વીય કક્ષકને પોતાના જ પરમાણુનું કેન્દ્ર અસર કરે એટલે એ એક કેન્દ્રીય કહેવાય. પછી રચાયેલી આણ્વીય કક્ષકની સંખ્યા સંયોજાતા પરમાણ્વીય કક્ષકની સંખ્યા જેટલી જ હોય છે. આપણે જેટલી પરમાણ્વીય કક્ષક સંયોજાય
તેટલી જ આણ્વીય કક્ષક રચાય છે. જેટલી પરમાણ્વીય કક્ષક સંયોજાય એટલી જ આણ્વીય કક્ષક રચાય છે. એટલે કે બે પરમાણ્વીય કક્ષક સંયોજાય ત્યારે બે આણ્વીય કક્ષક બને છે. એકને બંધ કારક આણ્વીય કક્ષક અને બીજીને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. એટલે કે બે પરમાણ્વીય કક્ષક સંયોજાય ત્યારે બે આણ્વીય કક્ષક બને છે. એકને બંધ કારક આણ્વીય કક્ષક અને બીજીને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. પછી બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય છે અને સ્થિરતા વધારે હોય છે. આપણે કીધું એમ કે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય છે. એટલે એની સ્થિરતા અથવા સ્થાયીતા વધારે હોય છે. તેથી તેની સ્થાયીતા વધારે હોય છે. પછી પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભવ્યતા વહેંચ પરમાણ્વીય કક્ષક દર્શ એ જ રીતે આણ્વીય કક્ષક પાસે અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભવ્યતા વહેંચણીને આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભવ્યતા વહેંચણી ઇલેક્ટ્રોન સંભવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષકથી દર્શાવાય તે જ રીતે અણુમાં કેન્દ્રની આસપાસ અણુમાં કેન્દ્રના સમૂહની આસપાસ, કારણ કે અણુમાં એક કેન્દ્ર ન હોય, બે કે બેથી વધારે કેન્દ્ર હોય, એટલે કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભવ્યતા વહેંચણી ઇલેક્ટ્રોન સંભવ્યતા વહેંચણી આણ્વીય કક્ષકથી દર્શાવાય છે. પરમાણ્વીય કક્ષકની જેમ આણ્વીય કક્ષક પણ આઉફબાઉ પાઉલી અને હુનના નિયમને પાળે છે. જેમ પરમાણ્વીય કક્ષકમાં આપણે આઉફબાઉ પાઉલી અને હુનના નિયમની સાપેક્ષે ઇલેક્ટ્રોન રચના લખીએ, એમ આણ્વીય કક્ષકમાં પણ પરમાણ્વીય કક્ષકોની જેમ જ
આણ્વીય કક્ષક પણ અવબાઉ, પાઉલી અને હુન્ડના નિયમને પાડે છે. એટલે કે અવબાઉ, પાઉલી અને હુન્ડ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખાય છે. ભાઈ આણ્વીય કક્ષકવાદ પૂછાય તો તમારે પહેલા આટલું લખવું પડે. આણ્વીય કક્ષકવાદની વિશેષતા સમજાવો તો તમારે આ રીતે લખવું પડે. હવે આણ્વીય કક્ષકવાદ પ્રમાણે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન થાય ત્યારે કઈ રીતે આણ્વીય કક્ષક બને છે એની વાત કરીએ. એ પહેલા પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની શરત લઈએ. ટેક્સ્ટબુકમાં થોડું પાછળ આપ્યું છે કે ગમે એમ કક્ષકોનું સંગઠન ન થઈ જાય, પણ પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની શરતો. તમારે ગમે અહીંયા ગમે એ કક્ષકનું સંમિશ્રણ કરાવવું હોય અથવા સંગઠન કરાવવું હોય તો ન થાય. પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની ચોક્કસ શરત છે કે ભાઈ એ શરતનું જો પાલન થતું હોય તો જ એ આણ્વીય કક્ષક બનાવી શકે છે. સૌથી પહેલા તો શું તો કે સંયોજાતા પરમાણ્વીય કક્ષકો સરખી અથવા લગભગ સરખી ઉર્જા હોવી જોઈએ. સંયોજાતી પરમાણ્વીય કક્ષકની ઉર્જા સરખી અથવા લગભગ સરખી હોવી જોઈએ. કે પરમાણ્વીય કક્ષકની ઉર્જા છે કાં તો કમ્પ્લેટ સરખી હોવી જોઈએ કાં નિયર ઇક્વલ્સ ટુ હોવી જોઈએ. એટલે ઉર્જામાં તફાવત વધારે હોય એવી પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ થાય નહીં. હવે આઉટબાઉના નિયમનો ક્રમ તમને ખબર છે, 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s. હવે કોઈ કેમ કે સાહેબ મારે 2s ને 5s નું સંમિશ્રણ કરાવવું છે તો ન થાય. સમજો તમે કે 2s અને 4p નું સંમિશ્રણ કરાવવું છે તો ન થાય. કેમ ન થાય? કારણ કે આ બે વચ્ચે ઉર્જાનો તફાવત બહુ વધારે. હા, 2s 2p 2s 1s એ બે વચ્ચે શક્ય છે, પણ ઉર્જામાં તફાવત વધારે હોય તો એ સંમિશ્રણ શક્ય નથી. બીજું, સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સંમિત હોવી જોઈએ. સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સમમિત હોવી જોઈએ. આપણે તો હંમેશા સરખી રીતે સંમિત હોય ને એવી જ કક્ષકોની વાત કરવાની છે. અને ત્રીજું, સંયોજાતી પરમાણ્વીય કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થતું હોવું જોઈએ. જો આ અક્ષ વ્યવસ્થિત હોય ને તો જ એનું સંમિશ્રણ શક્ય બને સરખું. એટલે સંયોજાતી પરમાણ્વીય કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. જો વધારે સંમિશ્રણ થાય તો જ એ આણ્વીય કક્ષકો બનાવી શકે છે. તો ખાસ ધ્યાન રાખીએ. પછી આણ્વીય કક્ષકોના રેખીય સંગઠનની રચનાની વાત કરીએ. આણ્વીય કક્ષકોની રચના એટલે કે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન.
તો આણ્વીય કક્ષકની રચના આપણને ખબર છે કે આણ્વીય કક્ષક હંમેશા પરમાણ્વીય કક્ષકમાંથી જ બને છે. એટલે આણ્વીય કક્ષકની રચના એ પરમાણ્વીય કક્ષકોના રેખીય સંગઠનથી થાય છે. આણ્વીય કક્ષકની રચના એ પરમાણ્વીય કક્ષકના રેખીય સંગઠનથી થાય છે. રૈખિક સંગઠનથી. આણ્વીય કક્ષકની રચના એ પરમાણ્વીય કક્ષકના રૈખિક સંગઠનથી થાય છે. અને આપણને ખબર છે કે પરમાણ્વીય કક્ષકનું રેખીય સંગઠન એને લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ એ રીતે કહેવાય છે. એમાં આપણે કોઈ પણ કક્ષક હોય તો એને એના શ્રોડિંજરના તરંગ વિધેય પ્રમાણે દર્શાવી શકીએ છીએ. માનો કે કક્ષકના તરંગ વિધેય હાઇડ્રોજન પરમાણુથી સમજીએ ડાયરેક્ટ. ટેક્સ્ટબુકમાં ઘણું લાંબુ આપ્યું છે, આપણે એટલું બધું નથી લખવું. પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય તરીકે દર્શાવી શકાય છે. પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય, અને તરંગ વિધેયની સંજ્ઞા છે ભાઈ સાઈ. આમ ત્રિશુલ જેવી સંજ્ઞા છે અને સાઈ તરીકે ઓળખાય છે. પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય સાઈથી દર્શાવી શકાય છે. જે ઇલેક્ટ્રોનના તરંગનો કંપ વિસ્તાર રજૂ કરે છે. જે ઇલેક્ટ્રોન તરંગનો કંપ વિસ્તાર રજૂ કરે છે. સાઈ છે એ ઇલેક્ટ્રોન તરંગનો કંપ વિસ્તાર રજૂ કરે છે. એને શ્રોડિંજર સમીકરણ કહે છે. શ્રોડિંજર સમીકરણ તરીકે એને લખી શકાય છે. શ્રોડિંજર સમીકરણમાં ડેલ સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડીવાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડીઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એચ અપોન એમ બરાબર ઈ માઇનસ વી આખું સૂત્ર છે. એ શ્રોડિંજરના ઇક્વેશનથી આપણે એને દર્શાવી શકીએ છીએ. પણ આપણે એટલું બધું ભણવાનું નથી, આપણે અત્યારે જવા દઈએ છીએ. માનો કે આપણે સમકેન્દ્રીય હાઇડ્રોજન અણુને આ લાગુ પાડીએ કે હાઇડ્રોજન અણુમાં એ અને બી હાઇડ્રોજન પરમાણુ લખીએ. હાઇડ્રોજન અણુની રચનાને સમજીએ તો બે હાઇડ્રોજન પરમાણુ એ અને બીની પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય સાઈ એ અને સાઈ બી થી દર્શાવીએ. તો આણ્વીય કક્ષકોની રચના વખતે તરંગ વિધેયના સરવાળા કે બાદબાકી તરીકે વર્ણવી શકાય છે. આ પરમાણ્વીય કક્ષકોનો રેખીય સંગઠન થાય. પરમાણ્વીય કક્ષકોનો રેખિક સંગઠન થાય ત્યારે મળતી આણ્વીય કક્ષકને તરંગ વિધેયના સરવાળા કે બાદબાકીથી દર્શાવી શકાય છે. એટલે કે
સાઈ એમ ઓ મોલેક્યુલર ઓર્બિટલ એટલે આણ્વીય કક્ષક ઇઝ ઇક્વલ ટુ લખાય સાઈ એ પ્લસ ઓર માઇનસ સાઈ બી. તો સાઈ એ અને સાઈ બીના સરવાળા અથવા બાદબાકીથી આણ્વીય કક્ષકને દર્શાવી શકાય. અને બે આણ્વીય કક્ષકને આપણે સિગ્મા અને સિગ્મા સ્ટારથી દર્શાવીએ, કારણ કે હાઇડ્રોજન પરમાણુ છે 1s કક્ષક હોય એટલે એ સિગ્મા બંધ બનાવે. તો બંધ કારક આપણે અહીંયા ભણ્યા બંધ કારક આણ્વીય કક્ષકને સિગ્મા 1s કહીએ અને બંધ પ્રતિકારક વાળીને સિગ્મા સ્ટાર કહીએ. તો સિગ્મા વખતે બંને તરંગ વિધેયના સરવાળા જેટલું થાય. તો બે આણ્વીય કક્ષક સિગ્મા અને સિગ્મા સ્ટારને નીચે મુજબ દર્શાવી શકાય. કે સૌથી પહેલાં તો સિગ્મા એટલે શું? તો કે બંનેના તરંગ વિધેયનો સરવાળો એટલે સાઈ એ પ્લસ સાઈ બી, અને સિગ્મા સ્ટાર ત્યારે બંનેના તરંગ વિધેયની બાદબાકી એટલે કે સાઈ એ માઇનસ સાઈ બીથી દર્શાવાય. ભાઈ આ ખરેખર અવકાશના જે તરંગનો કંપ વિસ્તાર છે એની સરવાળાની બાદબાકીની વાત છે, એટલે આપણે ઓલો સામાન્ય સરવાળો બાદબાકી ન કહી શકીએ. હવે સાઈને બંધ કારક આણ્વીય કક્ષકને સાઈ સ્ટારને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. સરવાળાથી મળતી બંને પરમાણ્વીય કક્ષકના સરવાળાથી મળતી આણ્વીય કક્ષકને બંધ કારક આણ્વીય કક્ષક, પરમાણ્વીય કક્ષકના સરવાળાથી મળતી આણ્વીય કક્ષકને બંધ કારક આણ્વીય કક્ષક કહે છે. અને આ દરેક માટે લખી શકાય કે પરમાણ્વીય કક્ષકના બાદબાકીથી મળતી આણ્વીય કક્ષકને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે, જેને નીચે પ્રમાણે દર્શાવી શકાય. જેને નીચે મુજબ દર્શાવી શકાય. હવે આપણે બંધ કારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોને દર્શાવીએ અને આ જ આકૃતિને અહીંયા દોરીએ. આ બધું જ એક તો વધતી જતી ઉર્જાની સાપેક્ષ હોય, એટલે તમે આમથી આમ જાઓ એટલે ઉર્જા વધતી જાય. કોઈ એક ચોક્કસ ઉર્જાએ બે કક્ષકીય તરંગ વિધેય. ભાઈ સમજીએ. માનો કે એક પરમાણ્વીય કક્ષકને અહીંયા આપણે સાઈ એ થી દર્શાવીએ, એમાં એક ઇલેક્ટ્રોન આ રીતે ઊભો દર્શાવીએ છીએ. આ સાઈ એ છે. હવે એટલી જ ઉર્જા ધરાવતી હાઇડ્રોજનના બીજા પરમાણ્વીય કક્ષકમાં વિરુદ્ધ ગતિમાં ઇલેક્ટ્રોન દર્શાવીએ અને એને સાઈ બી કહીએ.
તો આ કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે મેં તમને કીધું કે જેટલી ઉર્જા વધારો ને એટલી જ ઉર્જા ઘટાડવાની. એકની ઉર્જા જેટલી વધારો બીજાની ઉર્જા એટલી જ ઘટાડવાની. તો અહીંયા મેં શું કર્યું તો કે અહીંથી 2.5 સેન્ટીમીટર નીચે લખ્યું, તમે જોઈ શકો છો 2.5 સેન્ટીમીટર નીચે લખ્યું, 2.5 સેન્ટીમીટર ઊંચા લીધું, એટલે ઉર્જાનો આલેખ છે એ આપણને એક સરખો મળે. અથવા તો આપણે આ સીધું જ ફૂટપટ્ટી જેટલું માપ રાખી લઈએ. એક ફૂટપટ્ટી જેટલું ઉપર દર્શાવ્યું અને એક ફૂટપટ્ટી જેટલું નીચે દર્શાવીએ. તો આજે કક્ષકોને મળી અહીંથી આમ દર્શાવીને અહીંથી આમ દર્શાવીએ, આમાંથી આ દર્શાવીએ ને આમાંથી આ દર્શાવીએ, તો અહીંયા જે કક્ષકો મળે છે એને આણ્વીય કક્ષક કહે છે ભાઈ. આ જે કક્ષક મળી એને આણ્વીય કક્ષક કહેવાય. આ પરમાણ્વીય કક્ષક છે. અહીંયા જે કક્ષક મળી એને આણ્વીય કક્ષક કહેવાય. આ પરમાણ્વીય કક્ષક છે. આ બંનેને પરમાણ્વીય કક્ષક કહેવાય. આ પરમાણ્વીય કક્ષક, આ પણ પરમાણ્વીય કક્ષક, અને આ બંનેને આણ્વીય કક્ષક કહેવાય. હવે આ બંને ઇલેક્ટ્રોન છે એ આમાં આવી જાય છે. તો આ વખતની જે તરંગ વિધેય હતું આને સાઈ એ વત્તા સાઈ બી થી દર્શાવાય, એટલે આ બંધકારક આણ્વીય કક્ષક થઈ. બંધકારક આણ્વીય કક્ષક જેની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા ઓછી હોય છે. પરમાણ્વીય કક્ષક કરતા ઉર્જા ઓછી હોય છે. જ્યારે આ ઉપરની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે એને સિગ્મા સ્ટાર થી દર્શાવીએ તો બંનેની બાદબાકી લેવાય એટલે સાઈ એ માઇનસ સાઈ બી લેવાય. અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક જેની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા વધારે છે એટલે પરમાણ્વીય કક્ષકથી વધુ ઉર્જા ધરાવે છે. તો આપણે હાઇડ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચનાને લખી શકીએ સિગ્મા 1s2. આને આપણે સિગ્મા 1s થી દર્શાવીએ તો સિગ્મા 1s2 તરીકે એને દર્શાવાય છે. તો આ 1s કક્ષક ગોળ ગોળ કક્ષકથી બનતા સંમિશ્રણની વાત કરી આપણે. હવે આણ્વીય કક્ષકના પ્રકાર તો સિગ્મા, પાઈ કે ડેલ્ટા થી ચિહ્નિત કરવામાં આવે છે. આણ્વીય કક્ષકોના પ્રકારની વાત કરીએ તો આપણે કન્ટિન્યુ ટોપિક હવે આની અંદર લખીએ. આણ્વીય કક્ષકના પ્રકાર તો દ્વિપરમાણ્વીય આણ્વીય કક્ષકોને દ્વિપરમાણ્વીય એટલે બે પરમાણુથી બનતા અણુની દ્વિપરમાણ્વીય અણુની આણ્વીય કક્ષકોને સિગ્મા, પછી પાઈ કે ડેલ્ટા તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. કે આમ એટલે કે ડેલ્ટા તરીકે
ચિહ્નિત કરવામાં આવે છે. હવે આપણને ખબર છે કે SS કક્ષક હોય તો સિગ્મા બંધ બનાવે. પી કક્ષકોમાં આંતરકેન્દ્રીય ધરી ઝેડ અક્ષ ઉપર લઈએ તો 2pz થી સિગ્મા આણ્વીય કક્ષક ઉદ્ભવે. હવે એમાં દર્શાવીએ ડાયરેક્ટ સીધું આટલું યાદ રાખો એટલે ઘણું થઈ ગયું કે S પ્રકારની પરમાણ્વીય કક્ષકમાંથી પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક મળે છે. તો S માં થઈ ગયું. હવે P પ્રકારની કક્ષકોમાં P પ્રકારની કક્ષકોના સંમિશ્રણમાં જો આંતરકેન્દ્રીય ધરી એટલે બે પરમાણુના કેન્દ્રની ધરી આંતરકેન્દ્રીય ધરી એ ઝેડ અક્ષની દિશામાં લેવામાં આવે તો બે પરમાણુની 2pz કક્ષકના સંમિશ્રણથી સંગઠન અથવા સંમિશ્રણથી બે સિગ્મા આણ્વીય કક્ષક બને છે, જેને સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz થી દર્શાવાય. હવે બાકીની બે કક્ષક રહી ગઈ px અને py. તો 2px અને 2py કક્ષકમાંથી મળતી આણ્વીય કક્ષકો બંધ અક્ષ પર એટલે કે આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિત હોતી નથી, એટલે કે ગોઠવાયેલી હોતી નથી. તેથી તે પાઈ પ્રકારની આણ્વીય કક્ષક બનાવશે, જેને પાઈ અને પાઈ સ્ટારથી દર્શાવાય છે. આવું એકવાર લખી નાખજો. આની બહુ જરૂર નથી, ખાલી આટલું યાદ રાખજો સિગ્મા પાઈ કે ડેલ્ટા. આણ્વીય કક્ષકની રચના આ ટોપિકને યાદ કરવાનો છે, તૈયાર કરવાનો છે. આણ્વીય કક્ષકવાદની વિશેષતા તૈયાર કરવાનો છે અને તૈયાર નથી કરવાનો. હવે આણ્વીય કક્ષકના શક્તિ સ્તરનો આલેખ જે હું અહીંયા દોરાવું છું એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. આણ્વીય કક્ષકના શક્તિ સ્તરનો આલેખ એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે એવું કહી શકાય ખરું. તો આણ્વીય કક્ષકના શક્તિ સ્તરનો આલેખ
આણ્વીય કક્ષકના શક્તિ સ્તરનો આલેખ. હવે આ આલેખ છે એ આપણે ટેક્સ્ટબુકમાં આપ્યો ને એ પ્રમાણે નથી લખવું. હું ટેક્સ્ટબુકની વાત છે ને તમને અહીંયા સમજાવી દઉં છું, પછી આપણે એ આલેખને લખીએ. સમજો, ટેક્સ્ટબુકમાં આપેલી આ વાતને હું અહીંયા સમજાવું છું. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 124 ઉપર આપેલો આ આલેખ હું ખાલી સમજાવું છું. જો 1s 1s કક્ષક આપી તો આપણને ખબર છે કે બંનેથી સિગ્મા બંધ બને, એટલે એકને સિગ્મા સ્ટાર 1s કીધી ને એકને સિગ્મા 1s કીધી. જે સિગ્મા હતી એ બંધ કારક આણ્વીય કક્ષક હતી, ત્યારે વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. સિગ્મા સ્ટાર વખતે બંધ પ્રતિકારક છે, એટલે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી છે. પછી 2pz 2pz, તો આ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર લીધી તો આ ડંબેલ આકાર તમને દેખાય છે, આ ગોળાકાર છે. આ ડંબેલ વાળી બે સંમિશ્રણ થયું એટલે નવી બે બની. એમાં તમે આમાં જુઓ તો બે પરમાણુના કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળ્યા, સંભાવના વધારે, એટલે આની ઉર્જા ઓછી થઈ, એટલે એને બંધ કારક સિગ્મા આણ્વીય કક્ષક કહેવાય. પણ અહીંયા પરમાણુના કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થઈ, એટલે એને બંધ પ્રતિકારક સિગ્મા આણ્વીય કક્ષક કહે છે. બે ડંબેલ કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે, એટલે એને બંધ કારક કીધી. કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી, એટલે એને બંધ પ્રતિકારક કીધી. સેમ 2px 2px, તો આ પાઈ બંધ બનાવશે. જો આ આંતરકેન્દ્રીય અક્ષ એટલે બંને પરમાણુના કેન્દ્રની અક્ષ ઉપર સંમિશ્રણ થયું, આ તમને ખબર છે. સેમ આ વખતે અક્ષને લંબ રૂપે સંમિશ્રણ થાય, ઉપર નીચે, તમને યાદ જ છે. સિગ્મા અને પાઈ બંધ બન્યા હતા, એમાં ઉપર નીચે સંમિશ્રણ થાય, તમને ખબર છે. હવે આ વખતે શું થયું, તો જો બંનેના કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધી, એટલે એની ઉર્જા ઘટી ગઈ, એટલે એને બંધ કારક આણ્વીય કક્ષક કહેવાય. અહીંયા બંને પરમાણુના કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થઈ, એટલે એને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. તો આ 1s 1s થી બનતી બે સિગ્મા બંધ, એટલે કે ગોળાકારથી બનતો સિગ્મા બંધ, આ ડંબેલથી બનતો સિગ્મા બંધ, ડંબેલથી બનતો સિગ્મા બંધ, અને આમાં ડંબેલથી બનતો પાઈ બંધ, આ દર્શાવ્યો છે. ઈચ્છા થાય તો એક વખત આને લખજો, બાકી ટેક્સ્ટબુકની આ વસ્તુને એક વખત કમ્પ્લીટ વાંચજો. બાકી આપણે જે આણ્વીય કક્ષકનો ચિત્તાર દોરવાનો છે કે આણ્વીય કક્ષકના શક્તિ સ્તરનો આલેખ, એ આલેખ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં દોરાવીશ. એ આલેખ આપણે સિગ્મા 1s, સિગ્મા 2s, સિગ્મા 2px 2py અને 2pz થી એને કન્ટિન્યુ આપણે આલેખ સ્વરૂપે દોરશું, અને કોઈ પણ દ્વિપરમાણુય સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુના બંધનને કઈ રીતે દર્શાવી શકાય એની આપણે વાત કરશું. તો આપણે આ ટોપિકને ભણવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દરેક અણુની રચનાને પણ સમજશું, કેમ એ બંધ બનાવે છે, કેમ નથી બનાવતા, આ છે તે છે. તો તમે આજે જે ભણાવ્યો છે આણ્વીય કક્ષકવાદ, એને વ્યવસ્થિત રીતે એક વખત તૈયાર કરી નાખો, એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમારે કંઈ તકલીફ પડે નહીં.